છે છેવાડાના માનવીના વિકાસની દાવા તો ખૂબ મોટા મોટા કરવામાં આવે છે, પણ સમયાંતરે છેવાડાના માનવીનો કેટલો વિકાસ થયો છે એની પોલ ખુલતી રહે છે જ્યારે જોડીવાળો વિકાસ સામે આવતો હોય છે, રોડ રસ્તાનો અભાવ, આરોગ્ય અને શિક્ષણનો અભાવ સામે આવતો હોય છે। અને આવું જ ફરી એકવાર 3 જિલ્લામાં સામે આવ્યું છે। સુરેન્દ્રનગરમાં ટ્રેક્ટરમાં અંતિમ યાત્રા કાઢવી પડી છે, વલસાડમાં અંતિમ વિધિ ખુલ્લામાં કરવી પડી છે કારણ કે અહીંયા સ્મશાન નથી, અને આ બાજુ છોટાઉદેપુરની તો મુશ્કેલીઓ પારાવાર છે કારણ કે અહીંયા ના લોકો કામ ધંધે જઈ શકે છે, ના ભણવા જઈ શકે છે કારણ કે રસ્તા નથી, અને જો રસ્તા છે તો વગર વરસાદે પાણીમાં ડૂબેલા રહે છે। જવું તો જવું ક્યાં, કરવું તો કરવું શું, એ સવાલ છેવાડાના માનવીને સતાવી રહ્યો છે। પણ એમ છતાં દાવા કરવામાં આવી રહ્યા છે કે વિકાસ છેવાડાના માનવી સુધી પણ એટલો જ પહોંચ્યો છે જેટલો અમદાવાદમાં પહોંચાડવામાં આવ્યો છે। એ કોઝવે છે ને જૂનું બનાવેલું છે અને થોડું તૂટેલું હતું, પણ આ પાણીનો પ્રવાસ વધારે આવ્યો એટલે થોડું ધોવાઈ ગયું છે વધારે, બીજું કશું કારણ નહીં। હવે રિપેર કરવા પણ અત્યારે પાણીનું છે ને પ્રવાસ છે એટલે રિપેર થઈ શકે એવું નથી। પથરા નાખીએ તોય ધોવાઈ જાય એવું, કે સિમેન્ટથી કરીએ તોય ધોવાઈ જાય, એટલે થોડું પાણી ઓછું થાય ને પછી કરી દઈએ। અત્યારે ચોમાસું ચાલે છે, ખેતરમાં પાણી આવે છે, તો વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને કેવી મુશ્કેલી પડે? એ વધારે વરસાદ હોય તો મુશ્કેલી, બાકી ઓછું હોય તો જતા રહી છે। અત્યારે 108 જાય ત્યાં? ના, 108 કોળું હોય તો જતી રહી, ગોળું હોય તો જતી રહી, પણ વરસાદનું એ હોય તો ના જાય। અહીંયા બિલપુર ગ્રામ પંચાયતમાં આવેલ વિજોલ ગામ છે, એના અંદર જે 2 નાળા બનાવી છેલ્લા 10 વર્ષથી એને બનાવવામાં હતા, અને અત્યારે હાલ એનું વરસાદનું પાણી લગાતાર એના ઉપર ચાલુ હોય, છોટાઉદેપુરના અંદર વધારે વરસાદ હોય તો જેવો વરસાદની સ્થિતિ સામાન્ય થવાથી એનું પાણી જ્યારે રોકાશે એટલે તાત્કાલિક અસરથી એને બંને નાળાઓને જે રિપેર કરી